નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિવૃત્ત એએસઆઈને 13,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે। ચંદ્રકાંત મોરે કે જે નિવૃત્ત પોલીસ કર્મચારી 28/6/2027ના રોજ ટ્રક છોડવા માટે 13,000ની લાંચ માંગી હતી, જેમાં પહેલા 5,000ની માંગી, ત્યારબાદ 2,000 અને 8,000 રૂપિયા હપ્તા પેટે એમ કુલ 13,000ની માંગણી કરી હતી। એએસઆઈ જો કે વય નિવૃત્ત થયા છે, પણ 25/4/2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની સામે ચંદ્રકાંત મોરેને એસીબીએ ઝડપી પાડ્યો છે। ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપી ચંદ્રકાંત શાંતારામ મોરે એએસઆઈ આમલેથા પોલીસ સ્ટેશને તેમની આમલેથા પોલીસ સ્ટેશન ખાતેની ફરજ દરમિયાન અરજદાર શાહેદ જયેશભાઈ કાળુભાઈ ચલાલિયા રહેવાસી સુરતની ગઈ તારીખ 28/6/2017ના રોજ ટ્રક નંબર GJ 21W4919 રાજપીપળા બાયપાસ રોડ ઉપર આ કામના આક્ષેપિત ચંદ્રકાંત મોરે નાઓએ રોકી ગાડીના ડ્રાઈવર બિપિન મનોહર વિશ્વકર્માના મોબાઈલ ફોન ઉપરથી ફરિયાદી સાહેબ જયેશભાઈના મોબાઈલ ફોન ઉપર ગાડી છોડવા માટે હેતુલક્ષી વાતચીત કરી 5,000ની માંગણી કરેલ, તેમજ આ ટ્રકના છેલ્લા 4 મહિનાના રૂપિયા 2,000 પ્રતિ માસ લેખે 8,000 મળી કુલ 13,000ની લાંચની માંગણી કરેલ, જે બાબતની અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી અરજદાર સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરેલ હોવાના સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે ફલિત થયેલ, જેથી આરોપી ચંદ્રકાંત શાંતારામ મોરે વિરુદ્ધમાં નર્મદા એસીબીએ 1988ની કલમ 7A13(1)A 13(2) મુજબ ગુનો નોંધી 25/4/2024ના રોજ દાખલ કરવામાં આવેલ છે। જે ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરા શહેર એસીબી વડોદરા બાબતે પ્રાથમિક તપાસ હાથ ધરી સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાયેલ છે।